જો બેટા તમે લોકો 12th સ્ટાન્ડર્ડ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો કઈ રીતે તમારી આખી એડમિશન પ્રોસિજર થવાની છે. ટોટલ 4 એડમિશન પ્રોસિજર છે, તમને લોકોને ખબર હોવી જોઈએ, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને બેટા આપણે જોરદાર ધુરંધર સિરીઝ ચાલુ કરી દીધી છે. જો તમારે એમાં ગુજકેટ પ્લસ બોર્ડની પ્રિપેરેશન અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને. બેટા સૌથી પહેલી જે એડમિશન પ્રોસિજર જે છે એ એસીપીસી થશે, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ થી તમારે ગુજરાત લેવલની કોલેજોમાં એડમિશન પ્રોસિજર થશે. બીજા નંબરે મેનેજમેન્ટ કોટામાં, ગુજરાતમાં તમારે બેટા કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એની જે એડમિશન પ્રોસિજર છે એ પણ થવાની છે. પ્લસ જોશા કાઉન્સેલિંગ એટલે તમે લોકો જેડબલઈ મેન્સની પ્રિપેરેશન કરી હોય તો એના થ્રુ તમારે લોકોને એનઆઈટી, જીએફટીઆઈ જે ટ્રિપલ આઈટી છે એમાં એડમિશન લેવા માટે, અને જેડબલઈ એડવાન્સ થ્રુ આઈઆઈટીમાં એડમિશન લેવા માટે જોશા કાઉન્સેલિંગ. એના પછી CSAB કાઉન્સેલિંગ છે, એ જોશા કાઉન્સેલિંગ પછી થતું હોય છે, તો એમાં પણ તમારે એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરવાનું હોય છે. અને જેડબલઈ મેન્સ થ્રુ ગુજરાતની જે સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમની બધાની ઇન્ડિવિજ્યુઅલ એડમિશન પ્રોસિજર થતી હોય છે. તો આ 5 ટાઈપની આખી એડમિશન પ્રોસિજર છે. અને છઠ્ઠા ટાઈપની જે છે એ એનઆરઆઈ છે, બરોબર. કોઈ કોલેજમાં તમારે એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું હોય અને એના સિવાય બીજા ઘણા બધા કોટાસ છે, અને બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમે લોકોને અમે આ પેજ પર આપતા રહીશું. 5 થી 6 ટાઈપની તમારી જે એડમિશન પ્રોસિજર છે એમાં તમે લોકો ધ્યાન રાખજો, અને એની કોઈ પણ ડેટ મિસ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, હા ને. અને ધુરંધર સિરીઝમાં જોડાવવું હોય ફટાફટ જે સ્ક્રીન પર નંબર આવે છે એની પર વોટ્સએપ મેસેજ કરો.